નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. તો આપણે ખેડૂતના મોઢેથી એમનો પરિચય પહેલો તો લઈએ. આપનું નામ જણાવશો? મારું નામ અમીનભાઈ યુસુફભાઈ ફત્તે, ગામ રણુજ, તાલુકો પાટણ. આપનો મોબાઈલ નંબર? 97 246 50 345. બરાબર. આપણે આ વેરાયટી કઈ લગાવેલી છે? નવસર્જન 11. તમને કેવું લાગ્યું? મને એરંડો સારો લાગ્યો. બીજી બધી વેરાયટી વાવું છું ઓલરેડી, પણ 4 વીઘાના અંદર વાવ્યો છે. મને સારું લાગ્યું. તેની માર બી સારી છે, ભરાવદાવ માર છે, તેની ફૂટ બી સારી છે. બરાબર. પણ ડિસ્ટન્સ વાળો વાવો તો સારું રહેશે. જેટલું ડિસ્ટન્સ વધારે હશે એરંડાનું તો એની માર બી સારી આવશે, એની ફૂટ બી સારી પડશે, લીલમ એની સારી રહેશે. હાલાકી મેં કશું નાખી નથી અંદર, યુરિયા ખાતર જ વાપર્યું છે, પણ લીલમ સારી છે. ખેડૂત મિત્રો, આપણે ખેડૂત મિત્ર જોડેથી જાણીએ કે નવસર્જન 11 નંબરનું વાવેતર કરેલું છે. એમને જણાવ્યું કે એમને એરંડામાં ઉત્પાદન બી સારું છે અને ફૂટ બીજા કરતા અલગ દેખાઈ આવી છે. અમારા માધ્યમથી બીજા ખેડૂત મને સારું લાગ્યું. બીજા ખેડૂતોના એરંડા મેં જોયા, મારા ખુદના બી ખેતરના અંદર બી છે બીજા એરંડા, એના કરતા પણ આ સારું લાગ્યું. તો આ વેરાયટી લગાવવામાં ફાયદો છે કે ના? હાલ તો મને સારું લાગે છે. બરાબર. આમની એરંડાની ફૂટ, એની માલ બહુ ભરાવદાર છે. બધી મારો ધોરી મારો જેવી જ છે. ટોટલી માર મોટી માર જ આવે છે. જે વચલી માર હોય ને એવી ને એવી બધી મારો ફૂટે છે. બરાબર.